નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધણા ગામે નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે। જંબુસર નગરપાલિકા વિસ્તારમાં આવેલી ગ્રાઉન્ડ પાણીની લાઇન ઓવરફ્લો થતા ખેતીવાડી જમીનોમાં પાણી ફરી વળ્યું હતું। સારોથી જંબુસર નગર તરફ આવતી પીવાના મીઠા પાણીની લાઇનમાંથી સતત લીકેજ અને ઓવરફ્લો થવાના કારણે નોંધણા ગામના ખેતરો પાણીમાં ડૂબી ગયા હતા। પરિણામે તુવેર, કપાસ અને દિવેલા જેવા ઉભા તથા કાપેલા પાક સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયા હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતો દ્વારા વારંવાર નગરપાલિકાને સંબંધિત વિભાગને રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા છે। કોઈ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા નથી કે નુકસાનનો સર્વે પણ કરાયો નથી। પાક નાશના કારણે ખેડૂતો આર્થિક સંકટમાં ફસાયા છે। આ ઘટના સામે નોંધણા ગામના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। અસરગ્રસ્ત ખેડૂતોએ તાત્કાલિક નુકસાનનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની કડક માંગ કરી છે। મારું નામ રમેશભાઈ બુદ્ધાભાઈ વાઘેલા છે। અમે છે તે 2 થી 3 ખેતરા છે તે અમે દાણા રાખીને ખેડેલા છે ને એમાંથી હમણાં છે તે પહેલાં તો વરસાદના પાણીથી છે તે કોવાટ થઈ ગયેલો છે, જમીનની અંદર નુકસાન થઈ ગયેલું છે। આ બીજું નુકસાન છે તે ફરીવારનું થઈ ગયેલું છે। આ નર્મદા કેનાલની અંદરથી જંબુસર નગરપાલિકાવાળા લોકો છે તે ત્યાં આગળથી કેનલમાંથી અંડરગ્રાઉન્ડ છે તે લાઈન લઈ ગયેલા છે। હવે એના કુંડા મૂકેલા છે। હવે એ કુંડાની અંદર છે તે અંદર કોઈ પણ જાતની વસ્તુ ભરાઈ જાય એના કારણે આ કુંડાઓ છે તે આગળ છે બ્લેક મારી ને પાણી નીકળી ને એ ખેતરની અંદર ઘૂસી ગયેલા છે ને અમારા પાકને નુકસાન થયેલી છે। કેટલા ખેતરમાં પાણી ઘૂસ્યું? 4 ખેતરની અંદર ઘૂસેલું છે। હવે એ ખેતરોની અંદર કોઈ પણ જાતનો અમને છે વળતર મળે એવું જ નથી। એમાં છે બધું સાફ જ બોલી જાય એમ છે। આ પાણી નીકળે છે એના માટે તમે કોઈ અધિકારીને રજૂઆત કરેલી છે? અમે છે તે નહેર ખાતાવાળાને છે તે રજૂઆત કરેલી। તે નહેર ખાતાવાળા અમને એવું કીધું કે તમે આટો જંબુસરવાળા નગરપાલિકાની અંદર લાગે, પણ અમને નગરપાલિકાવાળાનો કોઈ જાતનો અમને એ નહીં। નગરપાલિકા આ પાણીની લાઈન ક્યાંથી લઈ ગઈ છે? આ મોટી કેનલ ખરી ને ત્યાંથી કેનલ ચોકડી છે ને સારોદ ચોકડી, ત્યાંથી આ એ કેનલની અંદરથી ડાયરેક્ટ છે તે નહીં એનો છે તે એ બેહાયેલો ગેટ નહીં બેહાયેલો કે નહીં કશું નહીં ને એમાંથી ડાયરેક્ટ જ છે તે આ ચાલુ છે। હવે હાલ આ જે પાણી નીકળે તે કઈ જગ્યા પરથી નીકળે છે? હા, હવે આ ખેતરની અંદરથી છે તે પેલા બાવળ છે એ બાવળની અહીંયા આગળ કુંડી છે, એ કુંડીની અંદરથી પાણી નીકળવાનું ચાલુ જ છે ને હજુ પણ ચાલુ જ છે પાણી। કુંડી ખુલ્લી છે કે એની પર ઢાંકણું છે? કુંડી ખુલ્લી જ છે, કુંડી ખુલ્લી જ છે હજુ બી। તો આ જે તમારું ખેતરમાં પાણી ભરાયું છે એના વિશે તમે શું કહેવા માંગશો? અમારા ખેતરમાં જે પાણી જે નુકસાન થયું છે તે જેનાથી નુકસાન થયેલું છે એ લોકો છે તે અમને છે તે રજૂઆત કરીને અહીંયા આવે ને કંઈક રજૂઆત કરીને અમને કંઈક નુકસાની કંઈક દે તો અમે છે તે એની આભાર માન્ય છે।